આપણી સાથે મહેસાણાના અલોડાથી લલિત પટેલ આપણી સાથે જોડાયા છે. તેમના દ્વારા ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવાયો છે. ખેડૂતોની જમીન પચાવવાનો આખો મામલો જે છે ગંભીર તે સામે આવ્યો છે. તેમની પાસેથી જ જાણીએ કે આખો મામલો શું છે. લલિતભાઈ, આખો મામલો શું હતો કે જેને લઈને આજે આખો વિવાદ છે તે સામે આવ્યો છે ખેડૂતોની જમીનને લઈને? હા બેન, તો હું તમને થોડુંક વિગતવાર જણાવું છું. એમાં તો અલોડા ગામની અંદર બે ખેત તલાવડી હતી અને આ બંને ખેત તલાવડી ગવર્મેન્ટમાં વર્ષો પહેલા 74માં એક માજી સૈનિકને જે આપણે રિટાયરમેન્ટમાં જે ખેડૂતોને જમીન આપતા હતા, સૈનિકોને તો એ ટાઈમે જમીન ફાળવવામાં આવી હતી. તો પછી એ સમયે એક જે માજી સૈનિક હતા એમને જમીન જયદેવ બારોટને વેચવાનું 86માં નક્કી કર્યું. તો એ ટાઈમે સરકારને ખબર પડી તો સરકાર પોતે ફરિયાદી બની અને સી સરકાર દાખલ કરી. હવે એ સમય પછી આ બધો રસ્તો ને મતલબ જે ખેત તલાવડી હતી એમના એમ પડી રહી. પછી શું થાય છે કે આ જ વસ્તુ જયારે ગવર્મેન્ટ સી સરકાર દાખલ કરે છે તો એ જ વસ્તુ તલાવડી વર્ષો સુધી ગામના લોકો યુઝ કરે છે, આ કરે છે, તે કરે છે. અને એમાં ખેત તલાવડીની આજુબાજુમાં પાછળના ભાગમાં 10 થી 15 ખેડૂતોના રસ્તા છે. મતલબ ખેત તલાવડીની આજુબાજુથી ખેડૂતો ખેતરમાં વર્ષોથી મતલબ આઝાદીના સમયથી જાય છે. તો આ ખેત તલાવડીને બે નકાબ જે મતલબ મોટા લોકો છે, વગદાર લોકો છે અને જે મોટા માથાઓ છે એમને આ ખેત તલાવડીને મતલબ ખેતીલાયક જમીન પૂરું કરી દીધી કે એમાં વર્ષોથી અનાજ થતું હતું, આ થતું હતું, તે થતું, અને 7/12 ઉતારામાં નામ ચડાવી અને ગામને ખબર ના પડતો આ ખેત તલાવડીને એમને પોતાના નામે કરી દીધી. હવે શું થાય છે, ખેડૂતો જયારે કાંટાની તાર થતી હોય ત્યારે બધા જાય છે કે ભાઈ અમારો રસ્તાનું શું છે. તો એ ટાઈમે એ લોકો કહે છે કે તમારો રસ્તો તો બરાબર છે, આમાં તો કશું નથી, રસ્તો તમને આપીએ છીએ. ત્યારે ખેડૂતો બિચારા બોડા ભાવે શું કરે છે કે રસ્તો તો મળવાનો છે. પરંતુ અત્યારે શું થાય છે કે એ જગ્યાએ જો ખેડૂતો જાય છે તો ત્યાં માથાભારે માણસો બેઠેલા હોય છે અને ધાક ધમકી આપે છે કે અહીંયા આવશો તમને મારી નાખીશું, તમને જો આ જગ્યા તમને એવું હોય તો અમને વેચીમાં આપો તો અમે જગ્યા તમારી લઈ લઈશું. તો ખેડૂતો અત્યારે એટલા લાચાર બની ગયા છે કે એમને ખેતી પણ થતી નથી અને આ જગ્યા એમને મફતના ભાવમાં આપવાની એક ફરજ પડી છે. તો અત્યારે ખેડૂતોની હાલત બહુ જ પેલી છે. અને આ જે પ્રોબ્લેમ છે એને લઈને મેં મુખ્યમંત્રી સ્વાગતમાં પણ અરજી કરેલી હતી. તો મુખ્યમંત્રી સ્વાગતમાંથી મને બેન એવો જવાબ મળ્યો કે તમે તમારો જે છે એ તમે કેસ કરો. તો મેડમ, કેસ કરવાનો જ હોય તો પછી મુખ્યમંત્રી સ્વાગતમાં જવાની જરૂર શું? અને આ જગ્યા પર બીજા SSRD માં પણ કેસ ચાલે છે અને આ મોટા પાયે મોટું જમીનનું કૌભાંડ છે. લલિતભાઈ, તમે અલોડા ગામના વતની છો, પટેલ સમાજથી, પાટીદાર સમાજથી આવો છો. સમાજના અગ્રણી એવા SPG ગ્રુપના લાલજીભાઈ પટેલ પણ ત્યાંના જ છે. તો તેમના દ્વારા કોઈ મદદની વાત કરવામાં આવી છે? લાલજીભાઈ જોડે મારો હમણાં કોન્ટેક્ટ નથી થયો, પણ લાલજીભાઈ પણ એ તલાવડામાં રમી અને અમારી સાથે જ મોટા થયા છે અને હું પણ SPG નો જ સભ્ય છું. તો લાલજીભાઈ પણ બધું જાણે છે કે આ સાચું છે અને ખેડૂતોનો પ્રશ્ન છે. તે લાલજીભાઈ પણ અમને આમાં સપોર્ટ કરે જ છે, એમાં કોઈ બેદખલ નથી. એમ આગામી સમયમાં શું રણનીતિ રહેશે તમારી કે જેના કારણે આગળ કઈ રીતની ફાઇટ આપવાનો વિચાર છે? જો મેડમ, આ ખેડૂતોનો પ્રશ્ન છે તો ગામના બધા જ લોકો અમારી સાથે છે અને જે ગામના જે મોટા મોટા વડીલો છે એમને પણ અમને કહ્યું છે કે આ ગામના 10-12 ખેડૂતોને જતા રોકવાનો પ્રશ્ન નથી, આ ગામનો પ્રશ્ન છે. તો આવતા સમયમાં અમે જો આ ગવર્મેન્ટને રજૂઆત કરીશું. અમે ટ્વિટર પર પણ હર્ષ સંઘવી સાહેબને અને ભૂપેન્દ્ર સાહેબને પણ આપ્યું છે અને મારી ઈચ્છા છે કે NarendraModi.in માં જઈ અને આ ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં પણ હું વાચા આપું અને એમાં પણ જો કશું નહીં મેળ પડે તો અમારા આંદોલનના માર્ગે અમે જઈશું અને ગાંધી ચિંધ્યા જે માર્ગ છે એ માટે અમે આગળ વધીશું. બિલકુલ લલિતભાઈ, અમારી સાથે જોડાયા, તમામ વિગતો આપી, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ મેડમ.